વરખડી વાળું માનું ધામ છે. તમે બધા કદાચ ગયા પણ હશો, બરાબર ને? ત્યાં મંદિરની સામે પ્રસાદીનું ઘર છે ને? હા, એ પ્રસાદીનું ઘર એટલે વલ્લભ ભટ્ટનો જન્મ ત્યાં થયેલો. હરિપ્રસાદ ભટ્ટ ને માતા ફૂલકુંવરબા ત્યાં રહેતા હતા. આજુબાજુ વરખડીનું વન હતું. આપણે વખડો બોલીએ દેશી ભાષામાં, પીલુડી કે. હવે ત્યારે અત્યારે પ્રસાદીનું ઘર છે. અને મારે વાત ઈ કરવાની કે હરિપ્રસાદ ભટ્ટ જે વલ્લભ ભટ્ટના બાપા થાય, અત્યારે જે મંદિર છે, અત્યારમાં જે મૂર્તિ છે, એ મૂર્તિ ને હરિપ્રસાદ ભટ્ટ બંને વાતો કરે. શું કરે? વાતો કરે. હા, આપણે કેવા નવરા પડીને વાતો કરતા, ફળોની ઢેકણી, ગોળી ગોળી, આગી પાછી લોકોની. એ આપણે એવું કરીએ, એવું નતા કરતા. એ ભગવાનની વાત, એ સત્સંગની વાત. કહેવાનો મતલબ કે હરિપ્રસાદ ભટ્ટની ભક્તિ કેવી હશે કે માં બહુચર એમની જોડે વાતો કરે. અત્યારે જે મૂર્તિ છે, એ મૂર્તિ એ જ જગ્યા અત્યારે પ્રસાદીનું ઘર છે. હવે હરિપ્રસાદ ભટ્ટને ઘેર જ્યાં વલ્લભ ભટ્ટનો જન્મ થયો અને સમય જતા એમને એમ ખબર પડી. તમે જાણો છો કે દીકરો બેરો મૂળો છે, એમ માતા ફૂલકુંવરબા અને હરિપ્રસાદ ભટ્ટને જ્યારે એમ ખબર પડી કે દીકરો બેરો બોબડો છે, તો એમણે માતાજી આગળ કોઈ કમ્પ્લેન ના કરી કે વિચાર તો કરો. જ્યાં માતાજી વાતો કરતા હોય, એને ઘેર બેરો બોબડો દીકરો હોય, કોઈ માની ભક્તિ એમને નહીં છોડી. આ શીખવાનું એમને ઘેર બેરો બોબડો છોકરો કે જે મા જોડ વાતો કરે, આમ હામા હામી બે વાતો કરે, એવાને ઘેર બેરો બોબડો છોકરો. અને છતાંય એ હરિપ્રસાદ ભટ્ટે કોઈ કમ્પ્લેન ના કરી કે આવો છોકરા ને આપણી તકલીફ શું છે. હા, 5 કે 15 પૂનમો કદાચ ભરી હોય, 5 વર્ષ પૂનમો કદાચ ભરી હોય, ડાકોર, વડતાલ કે પાવાગઢ કે અંબાજી કે ચોટીલા, અને કોમ ના થાય તો આપણે કેવું બોલીએ? છેલ્લા 5 વર્ષથી મેં પૂનમો ભરી, કોઈ ભગવાને મારી હોમું ના જોયું. તરત એવું કહીએ આપણે, તરત એવું કહીએ. ઘણા તો ઊભી પૂનમો ભરે. તમે જાણ્યું ઊભી પૂનમ એટલે શું? ઊભી પૂનમો ભરે. પૂનમો ભરો તો સારું કહેવાય, પણ પૂનમો ભર્યા પહેલા બેંકમાંથી લોન લીધી હોય તો બેંકના હપ્તા ભરજો. જો બેંકમાં સોસાયટીમાં લોન પાડેલા અને હપ્તા નહીં ભર્યા હોય તો પૂનમો ભરેલી તમારી માન્ય ગણાશે નહીં. એટલે હપ્તા ભરજો ખાસ. પૂનમો પછી ભરજો, પેલા બેંકના હપ્તા ભરવા.